હેલો ફ્રેન્ડ્સ, આજે મેં પિનેકલ ગઈ હતી. સન્ડે હતો. મેં કીધું ચલો આજે જઈને આવીએ. તો મુમરાના અંદર અને પિનેકલના અંદર એની એન્ટ્રીઝ ઘણી જ ફાઇન હતી. સ્ટાર્ટિંગ બાઇક્સી હતી. અહીંયા ચાર્જિંગવાળી અને અહીંયા નોર્મલ બંને બાઇક્સ ને એક્ટિવા હતી અને રિઝનેબલ ભાવમાં હતી. આગળ આપણે અહીંયા જોયો, આગળ રીડાનો સ્ટોલ હતો, સાથે સાથે આ બીજો સ્ટોલ હતો જેના અંદર ચીક્કી ને ચના ચિંગ્સ ને બધું અહીંયા અવેલેબલ હતું. સાથે આ બેના મેકઅપ આર્ટિસ્ટ બી છે અને અહીંયા સામાન બી હતો બધો હર્બલનો અને બધો ઘરમાં બનાવે એ વાળો મુખવાસ બી હતો, મીઠો મુખવાસ બી હતો અને એ બેનનું પાર્લરનું બી છે. તો એ બેને મને એક સોપ આપો, તો મને લાગુ એ સોપ શાયદ ફેસ વોશ હશે, ફેસ સોપ હશે, બટ એ અંદર કબાટમાં મૂકવા માટેનો સોપ હતો. એ ઘણો જ ફાઇન હતું. એના અંદર એકદમ જ ફ્રેગ્રન્સ ઘણી ફાઇન હતી એની. અને બીજું આગળ જતાં સાથે રીડાની હતી જોડી ને બધું હતું. ઘણી ફાઇન જોડીઓ હતી. અહીંયા રીડાના ટી શર્ટ્સ ને બધું 200-250ના અંદર ટી શર્ટો હતા. અને અહીંયા લહેંગા બી હતા, રેડીમેડ લહેંગા બી હતા, જસ્ટ 1200 ઓનલી. અને એ બી ઘણું ફાઇન રિઝનેબલ રેટમાં હતું. ને અહીંયા એ બેન બી બ્યુટી પાર્લરનું કરતા હતા. તો એનો બી આ કાર્ડ મેં મેન્શન કરો છે. ઓકે. અને એના પછી આગળ અહીંયા બુખુરનું હતું. તો આ બુખુર ઘણું ફાઇન છે. મેં અહીંયાથી લઉં છું બુખુર. આ બુખુર અલ ઝૈની અહીંયાથી ઘણું ફાઇન બુખુર આવે છે. આપ બી કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. એના પાછળ સાથે અહીંયા હની બી મળે છે. તો આપ અહીંયાથી બાય કરી શકો છો. એનો નંબર મેં આના અંદર કાર્ડમાં આપી ચૂકી છું. ઓકે. હવે એના પછી અહીંયા કોફી બી છે. આગળ જતાં એક અહીંયા લિબાસનું સ્ટોલ છે. અહીંયા લિબાસના અંદર મસ્જિદના સામને દુકાન બી છે મુમરામાં. અહીંયા 100 રૂપીસ પર મીટરના હિસાબથી કપડાં મળતા હતા. ઘણા જ ફાઇન કપડાં હતા. બધા પ્યોર કોટન મટીરિયલ્સ છે. તો આપણા માટે આપણે ડ્રેસ બનાવવું છે યા જોડી બનાવવી છે તો આપણે અહીંયાથી લઈ શકીએ છીએ. એના જ પછી આગળ 250ના અંદર અહીંયા હકીમી કલેક્શન છે. તો એના બધા બચ્ચાઓના કિડ્સના બધા વેર્સ હતા. ઓલ ડ્રેસીસ કિડ્સ વિયર. હવે આના પછી બીજો જે સ્ટોલ હતો એ દીકરાઓ માટે હતો. જેન્ટ્સના માટે જીન્સ, ટી શર્ટ અને શર્ટ્સ એન્ડ હુડી. અહીંયા મેં એનું બી મેન્શન કરેલું છે નંબર. આમિર તીનવાલા કરીને છે, એનો બી મેં મેન્શન કર્યો છે નંબર. આપ જોઈએ તો જોઈને વિઝિટ કરી શકો છો શોપ પર બી. અને એના પછી આગળ અહીંયા કોમ હતું. આપણે બધું વુડન આઇટમ હતી, એ બી ઘણી ફાઇન હતી. એના પછી જે હતું નેક્સ્ટ અહીંયા હમણાં રેઝિન આર્ટ નીકળ્યું છે. આ રેઝિન આર્ટના કિચન્સ, પછી એના પછી બુકમાર્ક્સ, ક્રિસ્ટલનું ઘણું બધું મસ્ત હતું, ઘણું ફાઇન. એક આ જો ને બનાવી છે ફ્રેમ, આ ફ્રેમ બી હતી. આવી રીતે તમારે અગર ઓર્ડર આપવો છે તો તમે આ બેનને ઓર્ડર આપી શકો છો. ઘણી ફાઇન આઇટમ હતી. અહીંયા ગ્લાસ ડિઝાઇન બી હતી, ઘણી જ ફાઇન લાગે છે. આ બધું રેઝિન આર્ટથી કરવું છે બેને. એમનો નંબર અહીંયા મેં મેન્શન કર્યો છે, એનો બેનર અહીંયા. ઓકે. અહીંયા કુરાન શરીફનું અહીંયા જો બુક માર્ક્સ છે, ઘણા જ ફાઇન લાગી રહ્યા હતા. અને આ કોસ્ટર છે. ઓકે. તો અને આપણા નેમ કિચન છે, એ બી છે બધું અહીંયા. તો આપને અગર ઓર્ડર આપવો હોય તો આપ અહીંયા ઓર્ડર આપી શકો છો. નેક્સ્ટ સ્ટોલ હતો બેગ્સનો. અહીંયા બેગ્સ હતી જે નમાઝના માટે આપણે યુઝ કરીએ છીએ હંમેશા. હવે રમઝાન આવવાની તૈયારી છે તો અહીંયા યાયા ગિફ્ટ કલેક્શનથી આપ લઈ શકો છો. ઘણી ફાઇન. અહીંયા બી રેઝિન આર્ટ હતું, પિન હતી, બ્રોચીસ હતા, સ્ટીકર્સ હતા એન્ડ ફ્રેમ હતી, નમકદાની બધું જ અહીંયા હતું. લમાસાની લમકદાની બી અહીંયા હતી. તો અને બુખુરદાની, યસ બુખુરદાની મેં કેમ ભૂલી શકું છું. આજે દરીસોમાં આપણે ઘણી કામ લાગે છે બુખુરદાની. તો અગર આપણે જોઈએ તો અહીંયાથી યાયા બુક ગિફ્ટથી લઈ શકો છો આપ. ઓકે. હવે એના પછી બાજુમાં હજુ હતું રીડાઝનું હતું એન્ડ બ્રોચ હતા. આ બધા બંચીસ આપણા રીડાના અંદર લાગી શકે છે. સાયા કુર્તા નજમી કલેક્શન. આ મસ્જિદના નીચે દુકાન છે. આપણે અહીંયાથી બી તમે લોકો લઈ શકો છો. અહીંયા એના ઓનર અહીંયા છે આર્યા. ઓકે. અહીંયા હવે આગળ એના બાજુમાં સ્ટોલ હતો ગેમિંગનો. અહીંયા ગેમ ઘણી ફાઇન ગેમો હતી, પણ હવે મેં 1-2 ગેમ રમી. એક લોસ થયું, એક જીતી બી ગઈ, પણ મજા આવી. ઘણી અહીંયા મને મજા આવી. ગેમિંગ ઘણા ફાઇન હતા. 3 થી 4 ગેમિંગ હતી. એના પછી આગળ જતાં અહીંયા મોબાઈલ એસેસરીઝ હતી, વોચ હતી એન્ડ સ્ટેશનરી આઇટમ્સ બી હતી. તો અહીંયા એનો બી બ્લોક હતો. અહીંયા ઘણી બધા તરહની ડિઝાઇન્સની બુક હતી એન્ડ ગ્રાફિક્સ એન્ડ પ્રિન્ટ સોલ્યુશન એન્ડ અહીંયા નોબલ એ કોમર્શિયલ્સ. એના પછી અહીંયા ફૂડ હતું. અહીંયા ફૂડના અંદર અહીંયા ચોકોબાર, કુલ્ફી, આઈસ્ક્રીમ, પાણીપુરી, રગડાપુરી અને અહીંયા આપણે ચાઇનીઝ નૂડલ્સ હતી, ભેલ હતી, અહીંયા
કેક હતું અને બેસવા માટે બી મેનેજમેન્ટ ઘણું ફાઇન કરેલું હતું, ટેબલ બી હતા અને અહીંયાનું ઘણું ફાઇન મેનેજમેન્ટ કરેલું હતું સાથે, અને ઘણી મજા આવી હતી. એના પછી પાછા આપણે અંદર આવ્યા છે તો આ તરફ બધાના હુનર અહીંયા શો કરાતા. જો અહીંયા જોઈ શકીએ છીએ આપણે બધા, અહીંયા રીડાઝનું છે હુનર, એના પછી આ બધા પેન્ટિંગ્સનું છે, બધી તરહના હુનર્સના આગળ એના લેબલ લાગેલા છે. તો જેને બી કંઈ હુનરનું જે જોવે છે, જે બનાવવું છે, એના નંબર એના અંદર એડ કરેલા જ છે. તો આપ જોઈ શકો છો. ગિફ્ટ રેપ કરવા માટે આ ટોપીનું છે, અહીંયા ક્રોસ સ્ટીચના બેગ્સ છે. ઓકે, આ પેન્ટિંગ છે ઇન્શા મુસ્તફા રામપુરાવાલા, આના પેન્ટિંગ્સ છે બધા. એન્ડ રેઝિન આર્ટ બી છે અહીંયા સાથે, ક્રોશિયોના પાઉચ છે, રૂમાલો છે, એન્ડ ધેન આ ટોપીના પાઉચીસ છે, નીચે આપણે કપડાં મૂકવા માટે પાઉચ છે. અને એના પછી અહીંયા આ ફ્રેમ છે, અરબીમાં લખેલું છે આખું, અને અહીંયા બીજો ફોટાસ નાખેલા છે સેમ્પલ બધાના. પછી હવે આપણે આગળના બ્લોકમાં જઈએ છીએ. આગળનો જે સ્ટોલ હતો એ હતો આપણે બેગનો. આ બેગનું છે પૂરું. તો અહીંયા બેગેસ હતા બધા જાતના. જો તમારે નાના પાઉચ, મોટા પાઉચ, મસાલા પાઉચ, તસ્બીરના પાઉચ, આપણે કુરાન શરીફના પાઉચ, તમારે અહીંયા બધા જ અહીંયા અવેલેબલ હતા. આપ દેખી શકો છો બધા અલગ અલગ તરહના પાઉચ છે અને પર્સ ટાઈપ કોઈ પાઉચ મળશે અહીંયા. હવે એના પછી આપણે બીજા સ્ટોલમાં ગયા. નેક્સ્ટ સ્ટોલ હતો રીડાનો સ્ટોલ હતો. આનંદ અહીંયા રીડા જોઈએ આપણે, ઘણી ફાઇન કલેક્શન હતું અહીંયા રીડાનું. એન્ડ નેક્સ્ટ સ્ટોલ પછી મેં ગઈ તો નેક્સ્ટ સ્ટોલમાં આપણે રીડાઓઝ હતી, 25% ઓફ હતું વहाँ, અને ઘણી ફાઇન કલેક્શન હતી. એના પછી અહીંયા આ નેક્સ્ટ સ્ટોલ હતો મોમ્સ ચોઇસના પાસ્તા છે. અહીંયા ખીરના પેકેટ્સ છે, એક પર એક અહીંયા ફ્રી હતું. અહીંયાના ટેસ્ટ બી ફાઇન છે અને ટ્રેડિશનલ છે, એકદમ ફાઇન રીતે હતું. અહીંયા ટોમેટો સોસવાળા પાસ્તા બી હતા અને ચીઝવાળા પાસ્તા બી હતા. એન્ડ નેક્સ્ટ હતી પાછી રીડાનો સ્ટોલ હતો. અહીંયા રીડા બી હતી પાછી. અહીંયાનું બી કલેક્શન ઘણું જ ફાઇન હતું. હોકોબામાં હતી લેસો અને રીડાઓ બી હતી. હવે આપણે પાછા બાજુમાં સ્ટોલ પર આવ્યા છે. હવે અહીંયા જોડીઓ બી હતી, રીડાઓ બી હતી. રીડાના સ્ટોલ ઘણા જ બધા હતા, મોસ્ટ ઓફ રીડાના સ્ટોલ વધારે હતા અને બધાની રીડાઓની કલેક્શન ઘણું જ ફાઇન હતું. ઓકે, તો આપ દેખી બી શકો છો બધી રીડાઓ ઘણી ફાઇન હતી. હમણાં રમઝાન આવી રહ્યા છે તો એની તૈયારી તો આપણે કરવાની જ હોય છે. તો પછી આ રીડાના સ્ટોલ તો લાઝમી છે આપણી. હવે અમે મુલાકાત લઈ લીધી છે. હવે અમે જઈ રહી છું. બહારનું ડેકોરેશન ઘણું જ ફાઇન હતું, સાથે એડ બી મૂકી હતી. અને અહીંયાનું ડેકોરેશનને આ વખતનું મેનેજમેન્ટ ઘણું જ ફાઇન હતું. એના પછી બહાર બચ્ચાઓના માટે જમ્પિંગ બી મૂકા હતા, જમ્પિંગ જેક્સ મૂકા હતા બધા. તો એ બચ્ચાઓ બી એમાં એન્જોય કરી શકતા હતા. અને બહાર 1-2 ઝૂલા બી હતા. તો બચ્ચાઓ બી ખુશ અને મમ્મીઓ બી ખુશ. ઓકે, તો ઘણી મજા આવી મને અહીંયા આજે પિનેકલની મુલાકાત લઈને. તો ઉમ્મીદ છે તમે લોકો બી ગયા હશો અને તમારા લોકોને બી ઘણી મજા આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય બાય.